વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ગેરવહીવટના કારણે વગોવાયેલી ડીસાની સરદાર કોઓપરેટિવ સોસાયટીના રેકર્ડની આજે રજિસ્ટ્રાર કચેરીની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતા મંડળીના સત્તાધીશોમાં ભારે હલચલ મચી જવા પામી હતી। જોકે આ મામલે સોસાયટીના વર્તમાન ચેરમેન અજાણ હોવાનું જણાવ્યું હતું। ફડચામાં ગયેલી ડીસાની સરદાર કોઓપરેટિવ સોસાયટી તત્કાલીન સત્તાધીશોના ગેરવહીવટોના કારણે વગોવાઈ ચૂકી છે। જોકે હાલમાં આ સોસાયટીના ચેરમેન મંડળીમાં પોતાની મનમાની ચલાવી પોતાના પુત્રને સોસાયટીમાં નોકરી રાખી ગેરરીતિઓ આચરી રહ્યા છે અને ખોટા બિલો ઉધારી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું અરજદાર સુરેશભાઈ ખત્રીએ રજૂઆત કરી હતી। ના અમે અરજદારોએ સમૂહમાં ભેગા થઈને તારીખના રોજ સમૂહમાં 6 ડિરેક્ટરની સહીવાળી અમારી અરજી જે તે સમયે જિલ્લાના રજિસ્ટ્રારથી ચૌહાણ સાહેબને આપેલી એ અરજી અનુસંધાને અમે અમારા મંડળીમાં થતા ચેરમેનશ્રીના ગેરવહીવટની રજૂઆત ચેરમેનશ્રીને કરતા ચેરમેનશ્રીએ અમારી કોઈ રીતે ધ્યાન ના લેતા એમને એમની રીતે પોતાની જાતે વહીવટ કરવા મળેલા જે મુદ્દાઓ અમને ધ્યાન પર આવતા એ મુદ્દાઓનું વિગતવારની લેખિત રજૂઆત અમે લોકોએ 7 સદસ્યો ભેગા થઈને જે તે સમયે તાત્કાલિક રજિસ્ટ્રારને જાણ કરેલી અને રજિસ્ટ્રારને જે અમે મુદ્દા જણાવેલા તેના અંદર મુદ્દા નંબર પ્રથમ એક કે મંડળીના અસલ રેકોર્ડને સાથે છેડછાડ કરતા મંડળીના ચેરમેનને અમે ધ્યાન ઉપર લાવેલું। ચેરમેને અમારી કોઈ વાત સાંભળેલી નહીં છતાં ચેરમેનશ્રીએ એમની પોતાની મનમાની ચાલુ રાખેલી અને આ ચેરમેનશ્રીએ પોતાના પુત્રને આ જ મંડળીમાં નોકરી રાખતા એનું અમે પૂછતા તો એમને ઉડવ જવાબ આપતા એનો પગાર શરૂઆતમાં 1500 રૂપિયા હતો એ 1500 પગારના લીધે એમને સીધો 4000 કર્યો, પછી 5500 પગાર કર્યો, અત્યારે એમનો પગાર 6500 રૂપિયા ચૂકવાય છે જે કામગીરી પેટે નહીં પણ એના પગાર પેટે બી એને આજ દિન સુધી લગભગ 2 લાખ રૂપિયા જેવો ઉપાડ કરી નાખેલો છે અને મંડળીના ચેરમેનશ્રીએ પોતે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના ટેલિફોનના બિલ મંડળી ખાતે ઉતારીને 2000 રૂપિયા એના વસૂલા કરતા હતા। પાલનપુર જવાનું ભાડું 500 રૂપિયા લેતા હતા। અરે પબ્લિકના જે પૈસા મંડળીમાં પડ્યા એની આપવાની વાત ક્યાં રહી છે અને પોતે આવા ખોટા ખર્ચા ઉઠાવતા હતા જે ખર્ચાને આજ દિન સુધી ગેરવહીવટ થતો હોય અમે જે તે અરજીના બધા મુદ્દા સાથે અમે ચેરમેન જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરેલી હતી। આ અરજદારની રજૂઆતના પગલે આજે રજિસ્ટ્રાર કચેરીની ટીમે આ મંડળીના રેકર્ડની ઓચિંતી તપાસ હાથ ધરી હતી। આ મામલે સોસાયટીના વર્તમાન ચેરમેન અશોકભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી 4 કરોડની રિકવરી કરી તેનું ચૂકવણું કરેલ છે અને 50 લાખની રિકવરી બાકી છે। મારી ઉપર કોઈ હજુ સુધી આક્ષેપ થયા નથી અને રજિસ્ટ્રાર ઓફિસે મને કોઈ જાણ કરી તપાસ ચાલુ છે એ હું કહી શકું નહીં કેમ કે એ અધિકારીઓ ત્યાંથી આવ્યા છે અને શું તપાસમાં આવે છે મને ખબર નથી। ડિરેક્ટરનો એવો આક્ષેપ છે સુરેશભાઈનો કે તમે તમારા છોકરાને 1500 પગાર રાખી છે 500 પગાર આપ્યો છે અને તમે ખોટા મોબાઈલના ખર્ચા ઉતારો છો પાલનપુર આવવા જવાનું ભાડું પણ ખોટું ઉતારો છો। હા એ મને સત્તા છે એ પ્રમાણે મેં કર્યું છે અને છતાંય રજિસ્ટ્રાર ઓફિસ જે કહેશે એ પ્રમાણે એમને એવું કેવું છે કે આ મંડળી ચેકની પરચામાં ગયેલી છે હજી તો ગ્રાહકોને પૈસા નથી મળ્યા અને ખોટા ખર્ચા ઉતારી વ્યાજબી નથી। એવું ખોટું નથી। 4 કરોડ રૂપિયા મેં લોકોને આપ્યા છે અને 4 કરોડની રિકવરી કરી છે। બનાસ બેંકમાં કેટલા જમા કરાયા સાહેબ? બનાસ બેંકમાં 1 રૂપિયો પણ જમા કરાયો નથી પણ 2.5 કરોડના કેસો એમને હવે ટ્રાન્સફર કરી દીધા। સર હજુ સુધી કેટલા લેણદારોના પૈસા બાકી છે બેંકમાંથી લેવાના? હજુ લેણદારો હવે લગભગ 50 લાખ રૂપિયા કમસે કમ બાકી છે। કેટલા ટકા રિકવરી કેટલા ટકાના ચૂકવાઈ ગયા છે પૈસા? ટકા મને ખબર નથી પણ 4.5 કરોડ રૂપિયા જેવું ચૂકવ્યું છે મારા ઘરે। જોકે આજે એકાએક સોસાયટીનું ચેકિંગ હાથ ધરાતા સત્તાધીશોમાં હલચલ મચી જવા પામી હતી। સમાચાર બાદ હવે સમય થયો છે સ્માઇલ ટાઈમનો। ચાલો માણીએ સ્માઇલ ટાઈમ। ओए संता, मैंने कल मोबाइल रिचार्ज वाले को बेवकूफ बना दिया। अच्छा, वो कैसे? मैंने उसे 100 रुपए दिए और अपना नंबर गलत बता दिया। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। કાંકરેજ તાલુકાના ભલગામ ટોલ ટેક્સ પર થયેલી ₹6 લાખની દિલધડક લૂંટનો ભેદ ઉકેલાયો। લૂંટની રકમ સહિત 3 આરોપીને ઝડપે કરતી પોલીસ। દાંતાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકાર માન્ય પત્રકાર એસોસિએશનનો યોજાયો સ્નેહ મિલન સમારોહ। બનાસકાંઠા જિલ્લાના પત્રકારત્વએ
નવી દિશા આપી હોવાનું જણાવતા ધારાસભ્ય વસંત ભટ્ટો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જોવા મળ્યા કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો. જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાલનપુરની વિદ્યા મંદિરનું, જ્યારે સૌથી ઓછું પરિણામ સરદાર કૃષિનગર વિદ્યા મંદિર દાંતીવાડાનું. ગેરવહીવટના મામલે ડીસાની સરદાર કોઓપરેટિવ સોસાયટી ફરી વિવાદના વમળમાં. રજિસ્ટ્રારની કચેરીએ ઓચિંતી તપાસ હાથ ધરતા મચી હલચલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.